જામનગરના જામજોધપુરમાં ધોળા દિવસે ભદ્ર સમાજની મહિલા દ્વારા ઘરમાં ઘૂસીને ચેન્નઈ કરી હતી ચીલઝડપ। ઘરમાં સીસીટીવી કેમેરાના વિડીયો શહેરમાં વાયરલ છતાં પોલીસ ફરિયાદ નહીં। જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં હાદસામાં ગાંધી ચોકના પાછલા વિસ્તારમાં આવેલ એક શ્રીમંત પરિવારના મકાનના ધોળા દિવસે જ વૃદ્ધા એકલા ઘરમાં હતા ત્યારે ઘરનું કામકાજ કરતા હોય ત્યારે શહેરની ભદ્ર સમાજની મહિલાએ ઉપરોક્ત મહિલા વૃદ્ધાના ઘરમાં પ્રવેશી જૂના ઓળખીતા છીએ એમ કહીને ઘરમાં બેસે છે અને આ દરમિયાન આ મહિલા વૃદ્ધા દ્વારા ઓળખીતા હશે અને એમ માનીને પીવાનું પાણી આપ્યું એમ પૂછી કે આ ભદ્ર સમાજની મહિલાને પાણી આપવા રસોડામાં લેવા જાય છે અને ત્યારે આ મહિલા રસોડામાં પાછળ જઈ વૃદ્ધા મહિલાના ગળાનો ચેન લૂંટ કરે છે અને દોડીને બહાર નીકળી બારણું બંધ કરી દે છે। ત્યારબાદ આ મહિલા વૃદ્ધા રાડારાડ કરી બારણું ખોલી રસ્તા ઉપર આવે છે ત્યારે ભદ્ર સમાજની મહિલા રાડારાડીના કારણે પકડાઈ જાય છે અને ત્યારે આ ધોળા દિવસે લૂંટની ઘટનામાં આ શ્રીમંત મહિલા વૃદ્ધા ઘરમાં રાખેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે। ઉપરોક્ત સીસીટીવી કેમેરાની ક્લિપ શહેરભરમાં વાયરલ થઈ છે। જોકે આ બનાવના 2 દિવસ થયા છે, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી। જોકે એન પ્રકારે ફરિયાદ થાય કે ન થાય પણ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરવી જોઈએ। જો પોલીસ ઊંડી તપાસ કરે તો ભૂતકાળમાં પણ આવા બનેલા બનાવો પર પડદો ઉચકાઈ શકે તેમ છે। જે કે ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર।